Now the second topic is state. What is state? State is used to eliminate the drawback of losing state data due to reloading of web pages. When page is loaded into the server, there are many data and information come to this web page of each user creating any controls. Okay, user entering the data in the controls by using these web pages when loaded into the server. By using states in web application, you can preserve the state of application either at the server or client end. Means server side or client side તમે એનો ડેટા સ્ટોર કરાવી શકો સમ સ્પેસિફિક ટાઈમ માટે મીન્સ નોર્મલી સ્ટોર કરાવવું ટાઈમ લિમિટ્સ મુજબ સ્ટોર કરાવવું ડેટા જે આવે છે ડેટાને સ્ટોરિંગ કરવા માટે. The state of web application helps to you to store the runtime changes that have been made to web application. કીધું મેં વેબ એપ્લિકેશનમાં જ્યારે ડેટા સ્ટોર કરાવવો છે જ્યારે રન ટાઈમ તો એના માટેનું સ્ટેટ વર્ક કરે છે. ફોર એક્ઝામ્પલ ચેન્જીસ ઇન ડેટા સોર્સ વેબ એપ્લિકેશન might the initial by user when he or she selected saves some products in shopping carts. If you are not using a state, this changes is discarded, you are not saved. જેવી રીતે એક્ઝામ્પલ આવ્યું છે જેવી રીતે આપણે કોઈ પણ ઓનલાઈન શોપિંગ કરીએ છીએ ઓનલાઈન શોપિંગમાં કોઈ પણ બોયસ હોય ગર્લ્સ તો એના માટેનું બેનું હી ઓર શી મેલ ફિમેલ રાખેલું છે. હવે ડેટા સ્ટોર્ડ નથી થવાનો તો ખબર કેમ પડવાની છે કોણે ડેટા લીધો. સ્પેસિફિક ડેટા સ્ટોર્ડ થાય છે એઝ પર યુઝિંગ એની સિલેક્ટિંગ એની options controls by entering data. Okay, if you are not using state, this change is discarded or losing your data information. So state is very important for storing data. Okay, there are some methods of storing state information. First is hidden field. This control is not visible. Okay, this control is visibility is not here in this method. Web application is viewed in browser. The container of the control is sent in the HTTP form of collection control along with the values of other control to be server on page reloaded. When page server ની અંદર પેજ રિલોડ થાય છે ત્યારે એમાં ડેટા છે હિડન ફાઇલનો ડેટા જે રીતે આપણે કોઈ પણ ડેટા જોયો છે એમાં હિડન ફાઇલ હોય છે હિડન ફાઇલનો ડેટા હિડન ફિલ્ડની મેથડથી સ્ટોર કરી શકો સ્ટેટનો ઉપયોગ કરીને. ઓકે, then second કુકીઝમાં શું થાય છે there is text file of store data. ઓકે, એક ટેક્સ્ટ ફાઇલ છે ડેટા સ્ટોર કરવા માટે સચ એ યુઝર આઈડી યુઝરની આઈડી સ્ટોર કરે જ્યારે આપણે દાખલા તરીકે કોઈ લોગિનનું કંઈ બનાવેલું છે તો યુઝરની આઈડી છે સ્ટોર કરાવી શકાય છે. પ્રેફરન્સ ઓફ ક્લાયન્ટ એન્ડ ક્લાયન્ટ સાઇડ છે એ પ્રોગ્રામિંગ હોય તો એમાં એ રીતે સ્ટોર કરાવી શકે છે. વેન અ બ્રાઉઝર રિક્વેસ્ટ અ વેબ પેજ અગેન the cookies is sent to along with the request. The web page server then retrieves the information for cookies. cookies શું કરે છે તમારા પ્રીવિયસ દાખલા કોઈની યુઝર આઈડી અને પાસવર્ડ સેવ થઈ ગયેલા છે હવે નેક્સ્ટ થઈને લોગ આઉટ થઈને નીકળે છે તો કુકીઝ ડેટા સ્ટોર રાખે છે. જ્યારે એ પાછું એનો ઓલ્ડ યુઝર જ્યારે કનેક્ટ થાય છે તો કુકીઝ ડેટા સર્ચ કરે છે અને કુકીઝ ટેક્સ્ટ ફાઇલમાં ડેટા સ્ટોર કરેલો છે ચેક કરે છે મળે છે એટલે એ ડેટા એને મેળવે છે અને કનેક્શન થાય છે અને કનેક્શન થાય એટલે ડાયરેક્ટ વેબ બ્રાઉઝર જઈ ઓપન કરવા. ઓકે, that is cookies. Then query string. Query string is what? This is the information string added at end of the URL to maintain the state of web applications. ક્વેરી સ્ટ્રિંગ છે જે સ્ટ્રિંગ આપણે લખીએ છીએ જે વેબ પેજ લોડ કરીએ ત્યારે બ્રાઉઝરની ઉપર જે સ્ટ્રિંગ લખીએ છીએ એ ક્વેરી સ્ટ્રિંગ છે જે એન્ડ ઓફ ધ યુઆરએલ એના એન્ડમાં કોઈ પણ સ્ટેટને પરફોર્મન્સ કરવું છે તો એના એન્ડમાં યુઆરએલમાં મેન્ટેન કરી શકાય છે. હાવેવર યુઝિંગ ક્વેરી સ્ટ્રિંગ ઇઝ નોટ સિક્યોર. જો ક્વેરી સ્ટ્રિંગ સિક્યોર નથી because these are expounded of internet through URL. So it is not secure. જેના કારણે કારણ કે ઇન્ટરનેટ થ્રુ યુઆરએલમાં ઇન્ટરનેટ એટલે એ સિક્યોર નથી કારણ કે એનાથી ડેટા લોસ થઈ શકે અથવા ડેટા કોઈને ખબર પડી શકે તો એ સિક્યોર નથી. ક્વેરી સ્ટ્રિંગ મેથડ છે. ઓકે, here three methods: hidden fields, cookies and query string. So first state is the different types. First is the application state. What do application state? Here application state is used to store data corresponding to all variable of ASP.NET web application. બધા જ વેરિયેબલનો ડેટા એક એપ્લિકેશન સ્ટેટની અંદર સ્ટોર કરાવી શકાય છે
જે વેબ વેરિયેબલ આપણે ASP.NET પ્રોગ્રામિંગમાં યુઝ કરેલા હોય છે. The data in application state it stored once, read several times. બરોબર, એકવાર સ્ટોર કરી શકો અને રીડ કરવા સેવરલ ગમે એટલી વખત રીડ કરાવી શકો છો. Application state uses the HTTP application state to store and share data through the applications. આ એક સ્ટેટ છે જે કયું વર્ડ છે HTTP application state, આનો ઉપયોગ કરીને તમે સ્ટોર્ડ અને શેર કરી શકો છો. You can access the informed stored is in an application state by using the HTTP application class property. એની class property નું નામ શું છે? HTTP application class property. Data stored in application state is accessible to all page of the application and is the same for all user accessing the application. બધા માટે સેમ છે. એપ્લિકેશનનો જે ડેટા સ્ટોર કરતા હોય, ડેટા સ્ટોર કરીને એક્સેસ કરવા માટે તો બધા માટે સેમ મેથડ છે, સેમ પ્રોપર્ટી છે, સેમ ઇવેન્ટ છે. ઓકે, તો HTTP એપ્લિકેશન સ્ટેટ નામની જે યુઝીસ આની અંદર આનો ઉપયોગ કરીને તમે યુઝ કરી શકો, એને સ્ટોર કરી શકો અને શેર કરી શકો, એની ક્લાસ પ્રોપર્ટી HTTP એપ્લિકેશન ક્લાસ પ્રોપર્ટી છે. ઓકે, ધેન સેકન્ડ સેશન સ્ટેટ. સેશન સ્ટેટ શું કરે છે? Each client accessing a web application maintained a distinct session with web server and there is also specific information associated with these sessions. મીન્સ સમ સેશન મુજબ કોઈ પણ ડેટા આપેલો છે તો ડેટા સમ સ્પેસિફિક ટાઈમ મુજબ એને સ્ટોર કરાવવો છે, તો એના માટે સેશન સ્ટેટ છે. ક્લાયન્ટ સાઇડ સેશન સ્ટેટ કહેવામાં આવે છે. તો સેશન સ્ટેટ ઇઝ સેશન સ્ટેટ ઇઝ ડિટરમાઇન ઇન ધ સેશન સ્ટેટ. આ ટેગનો ઉપયોગ થાય છે ઇન ઓફ યોર વેબ કન્ફિગરેશન ફાઇલની અંદર આ ટેગનો ઉપયોગ કરેલો હોય છે. It is also stored data specific user session variable is created for each user session. તો શું કરે છે? પોતાનો ડેટા જે છે એ યુઝરમાં જે કોઈ ડેટા આવેલો છે, યુઝરની આઈડી છે કે પાસવર્ડ છે, એ કોઈ પણ એક ટેગની અંદર સ્ટોર કરી રાખે છે. ઇન એડિશન સેશન વેરિયેબલ કેન બી એક્સેસ્ડ ફ્રોમ એની પેજીસ ઓફ વેરિયેબલ. એના વેરિયેબલ કોઈ પણ પેજમાં એનો ઉપયોગ અને એનો યુઝ કરી શકે છે. વેન અ યુઝર accesses a page, a session ID and the user created. The session ID is transferred between the server and client over the HTTP protocol using cookies. Cookiesનો ઉપયોગ કરીને સેશન આઈડી અને ટ્રાન્સફર કરાવી શકીએ છીએ. એ ટ્રાન્સફર કરીને એની સેશન આઈડી HTTP પ્રોટોકોલથી કોઈ અલગ સેશનમાં લઈ જવી હોય તો એને લઈ જઈ શકીએ છીએ by using this session state. Then the third, view state. Okay, in view state what? First of all we see in view state which property used? The view state property is used here. Okay, view state stored page specific information when page is post back to the server. જ્યારે પેજ પોસ્ટ બેક થાય સર્વરમાં પોસ્ટ મેથડનો ઉપયોગથી ત્યારે કંઈ ડેટા સ્પેસિફિક ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી છે તો વ્યૂ સ્ટેટનો ઉપયોગ થાય. When a page is processed, the current state of page and its control hash transferring a sequence of character in fixed length value. બરાબર, સિક્વન્શિયલ મીન્સ લિનિયરલી જેટલો પણ ડેટા છે એ 1/1 લિનિયરલી ટ્રાન્સફર થાય છે. એની સ્પેસિફિક કોઈ લેન્થ આપેલી હોય છે, લેન્થ મુજબ. ઇન્ટુ અ સ્ટ્રિંગ સેવ્ડ હિડન ફિલ્ડ ઓન ધ મેથડ. હિડન ફિલ્ડ નામની મેથડ જે આપણે પહેલા વાત કરી, હિડન ફિલ્ડ ડેટા છે આ જે ટ્રાન્સફરિંગ થવાના છે કેરેક્ટર એને સ્ટોર કરી નાખે છે. સચ અ સ્ટેટ ઓફ ધ પેજ ઇઝ કોલ્ડ વ્યૂ સ્ટેટ. આ પ્રકારનું જે સ્ટેટ હોય છે એને શું કહેવામાં આવે છે? વ્યૂ સ્ટેટ. એના માટેની પ્રોપર્ટી કઈ છે? વ્યૂ સ્ટેટ પ્રોપર્ટી યુઝ કરે છે. વ્યૂ સ્ટેટ પ્રોપર્ટી જો યુઝ ન હોય then the value of return in the control are not retained when the page is reloaded. ઓકે, તો કોઈ પણ એનો રિલોડ કરવા માટેનો પેજ છે એમાં માટેનો ડેટા સ્ટોર કરવાની એક્સેસિબિલિટી કંઈ મળતી નથી જો યુઝ ન હોય તો. The hidden field is view state placed the top of each page. મતલબ મીન્સ એના હિડન ફિલ્ડ છે એના ટોપમાં લખવામાં આવે છે પહેલા સ્ટાર્ટિંગમાં. The source code to maintain the web page contain input tag, 3 attribute type, name, value. જે રીતે ઇનપુટ ટેબનો આપણે ઉપયોગ કરીએ છીએ એ જ રીતે અહીંયા વ્યૂ સ્ટેટનો ઉપયોગ કરવામાં આવે છે. ટાઈપ હોય છે, નેમ હોય છે, વેલ્યુ હોય છે. ઓકે, સેમ HTML. The value of the type attribute set hidden same as here. View state પ્રોપર્ટીનો યુઝ કરીને સ્પેસિફિક સ્ટ્રિંગ આપી શકાય છે, રીડેબલ સ્ટ્રિંગ બનાવી શકાય છે. ઓકે, here some example is given. Okay, which example here? Here example is ASP.NET એક્ઝામ્પલ છે. ફર્સ્ટ HTML ટેગનો ઉપયોગ કરીને HTML ટેગ શરૂ કર્યો છે.
ધેન બોડી ટેગ શરૂ છે, ફોર્મ આઈડી રનનેટ સર્વરમાં રન થશે. ટેબલ ટેગનો ઉપયોગ કર્યો છે રો, પહેલી રોમાં પહેલી ટીડી મીન્સ પહેલી રોમાં પહેલી કોલમની અંદર નામ લખ્યું છે, એક ટેક્સ્ટ બોક્સ લીધું છે બીજી કોલમમાં, એ ટેક્સ્ટ બોક્સ એ પણ રનનેટ સર્વરમાં ઉપયોગ થશે. એ જે ટેક્સ્ટ બોક્સ ને એ બધાનો ઉપયોગ કરીને એક આખો પ્રોગ્રામ બનાવેલો છે અહીંયા. ત્યાંનું પ્રેક્ટિકલ નથી હોતું, મીન્સ આ સમજવાની છે ખાલી કઈ રીતે છે એમ. તો આ પ્રેક્ટિકલી ખબર પડે કે આનો ડેટા કઈ રીતે છે. સેમ જે આપણે HTML કરીએ છીએ એ જ રીતે આવે છે, પણ અહીંયા ASP.NET એ આપણે કંટ્રોલ સમજશું, કંટ્રોલ કઈ રીતે નહીં. કંટ્રોલ લીધેલા છે, ટેક્સ્ટ બોક્સ છે, લેબલ છે, ઓકે. અને HTML ટેગ ફિનિશ. VB કોડ નથી જોવાનો, VB કોડ આપણે ત્યાં પૂછતો નથી. તેને ASP. એમાં કઈ રીતે ઉપયોગ કરી શકે છે, તમે સ્ક્રિપ્ટ રનનેટ સર્વર આપી શકો. ગ્લોબલ એપ્લિકેશન ASPX ફાઇલ છે. સબ એપ્લિકેશન સ્ટાર્ટ નામની ઇનબિલ્ડ ફંક્શન છે જેને કોલ કરાવવાનું, કોલ કરાવશો એટલે તરત એની જાતે બાય વેલ સેન્ડર એઝ ઓબ્જેક્ટ ને ઇવેન્ટ આર્ક આવી જશે. એપ્લિકેશન સ્ટાર્ટ મીન્સ એપ્લિકેશન વિઝિટ જેટલી વાર પણ વિઝિટ થશે એ એટલી વાર વિઝિટ કરશે અને કાઉન્ટિંગ વધતું જશે, બરોબર છે. એ એપ્લિકેશન સ્ટેટ છે. ધેન સેશન સ્ટાર્ટ, સેશન શું કરે, જે ડેટા નામનું યુઝર નામ આવે છે ટેક્સ્ટ બોક્સમાં, એ ટેક્સ્ટ બોક્સનું ડેટા છે એમાં સ્ટોર થશે. તો એ ડેટા સ્ટોર કરવા માટેનું સેશન સ્ટેટ છે. ઇટ ઇઝ